વાગી ગયા છે 7:30 અને હું નીકળી ગયો છું. 7:30 નહીં 8 વાગી ગયા પ્રોપર. કેમ કે દોડા ગયા તમે દોડવા હતું. તમે 6 વાગે તો દોડવા ગયા, 8 વાગી ગયા છે અને હવે નીકળી ગયા છીએ અમે ઘરે જવા માટે. તો ફટાફટથી હવે જતા રહી ઘરે અને પછી દેખાડું. ચાલો આગળ જઈને ત્યાં થઈ ગયો અને ધાણી ખાઉં છું. જુઓ ધાણી ખાઈ લઈ તો નીકળી ઓફિસ છે તમને દેખાડું. ચલો ધાણી ખાઈ દૂધ પીને નીકળી ગયો. અત્યારે તો રસ્તામાં શું જુઓ ઓફિસ જાઉં છું તો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈએ. ભાઈ ઓફિસ પહોંચીને કામ કરવા માંડી. પછી સાહેબ બહાર જવાનું છે એટલે ચલો ફટાફટથી પહોંચી જઈએ. પછી અહીંયાથી સાહેબને જશું ત્યારે દેખાડીશ તમને. છતાં તો ઘરે ત્યાં ઓફિસ પહોંચી તમને દેખાડું છું. એમ તો તે પણ સાહેબ કે કામ કરવા ગયો ત્યારે ચલો તો ફટાફટ પહોંચી જઈએ આપણે અહીંયા. પછી તમને આગળ દેખાડું કંઈ હશે તો. ગાઈસ જો અહીંયા નિકોલ ગામનો હોળીનો મેળો ભરાણો છે અત્યારે. આવું કંઈક છે અંદર ગામમાં. હજી કેટલું બધું હોય પણ અહીંયા બહાર આવીને સ્ટોલ લાગેલા હોય. જુઓ અલગ અલગ વસ્તુ વેચાતી હોય. આ વાસણ છે, આ છે, ખાટલા છે, નાના નાના બધું અલગ 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 ઘણું બધું હોય. તો જુઓ અત્યારે આપણને ટાઈમ મળ્યો નથી આપણને. અત્યારે જો મળશે આપણને ટાઈમ તો તમને જઈને દેખાડશું અમે. આજ તો સાંજે છૂટું ને ઓફિસથી એટલે તમને જઈને દેખાડી. જો ટાઈમ મળશે જવાનો તો ચલો ફટાફટ આપણે જતા રહીએ. કેમ કે હતા જો કેમેરામેન છે નહીં અને હું મારો ભાઈ બી એક છીએ. હવે હું બાઇક હલાવું તો ઓલો વિડીયો તારે બોલે પણ એટલે તો પછી અમે જો ટાઈમ મળશે આજે તમે જતા આવશું તમને દેખાડશું. કારણ કે તમને એમને રિવ્યૂ આપી દેવું છું બહાર ટિકિટ લઈને. ચલો તારે આપણે નીકળી જઈએ ઓફિસ જવાનું પાછા. બરાબર બહાર આવી ગયો છું ત્યારે હવે GJ5 ફેશનમાં આવ્યો છું. જુઓ આટલા બધા કંઈક કુર્તા છે અહીંયા. સોરી જોધપુરીને બધું છે, શેરવાની જોધપુરી બધું. તમારે લેવું હોય તો આવજો અહીંયા. અત્યારે હું તો આવ્યો છું જોવા માટે અહીંયા. તો લઈ લઈએ આપણે. પછી તમને દેખાડવું હોય સીધું ઓફિસ પહોંચીને. કેમ કે સાહેબ બારે છે એટલે તમને દેખાડી નહીં એક બધું પ્રોપર. એટલે ગાઈસ GJ5માંથી ગયા પછી અમે વસ્ત્રાલથી પાછા હવે બૂટ લીધા. પછી ત્યાંથી બીજા કપડાં લીધા, સીવડાવવા આપેલા બધા લઈ. એટલે હું અહીં બેઠો છું. સાહેબ ગયા છે આગળ આંટો મારવા. જો હું તો ગાડીમાં બેઠો છું અત્યારે. પહોંચી ગયા નિકોલ ઓફિસે જઈશે અત્યારે. તો ચલો ફટાફટથી જતા રહીએ આપણે. ભાઈ તમને દેખાડું ઓફિસ જઈને. ચલો ઓફિસે પહોંચી ગયો પાછો હું. જુઓ અત્યારે ઓફિસમાં બેઠો છું. તે બધું સાફ કરીને ગયા હતા આપણે. બહાર બાઇક સાફ કરી હતા. પછી બાઇક તો આપણે જયુભાઈએ ધોઈ નાખ્યું. ફોન આવ્યો તો હું તો થોડું કામ કરવા હતું એમની ગાડીમાં જ ગયો એટલે ભાઈ જયુભાઈ આપણું બાઇક લઈ નાખ્યું. ધોયું હતું આપણે બાઇક. હું તમને દેખાડવા જ જતો હતો ને એટલામાં સાહેબનો ફોન આવ્યો તો નીકળી ગયો. પછી જયુભાઈએ ધોઈ નાખ્યું મસ્તનું. હવે આપણે છે ને પાછા બેઠા છીએ હવે ઓફિસે. કામ નથી એટલે મેં કીધું ઘડીક બેસું અને ભૂખ લાગી હતી ખાઈ લઉં. ચલો ફોન કરીને જોઈએ શું છે શું નહીં એમ જમવાનું. ચલો મેં ફોન કરી દીધો અને યુએભાઈ ટિફિન આપી ગયા આપણું. જોયેલું ટિફિન આમ ટિફિનમાં આવું કંઈક છે. આજે રોટલી છે જુઓ વઘારેલી. ચલો ફટાફટથી આપણે ખાઈ લઈએ અને ખાઈને પછી કામે લાગી જઈએ પાછા આપણું. ચલો ફોન આવી ગયો. કામ છે એટલું કામ આવી ગયું છે. મેં કીધું ખાઈ કરી નાખો. એટલે કીધું વાંધો નહીં ખાઈ કરી નાખો. અને કાલે રજા છે આપણે અને પરમિશન ગેરેજમાં જવાનું છે તો તમને દેખાડીશ. ખાઈ લીધું ને હવે બેઠો છું ઘડી. જયભાઈ આવ્યા હતા આપણા. તેમના છોકરા માટે શું કહેવાય ફોટા બનાવવા હતા. આજે તે ને કાલે બનાવી નાખ્યા હતા ને આપણે વિડીયો ચાલે છે જુઓ એનાલિસિસમાં નાખ્યા પાછા. આજે મેં ફોન આવી ગયો છે તો ચલો ફોન આવ્યો છે. ફોન પર ભાઈ કોપીરાઇટ લાગશે ને મારે. હા એ ફોનમાં વાત કરે પછી ચાલશે તો કાંઈ કામ કરવા મળશે. ચલો બેસીએ ઘડી ખાઈને તો કામ ન કરે ઊંઘ આવતી હોય એટલે ચલો બેસી પછી ઘરમાં ઓફિસનો ટાઈમ પતી ગયો અને હું નીકળતો હતો ઘરે જવા. મેં તમને દેખાડું પડે જાય તમને મારે બધું. તો અત્યારે નીકળું છું ઘરે જવાનું. એક કામ છે રસ્તામાં સાહેબનું કામ પતાવીને પછી નીકળીશ. તો ચલો અત્યારે ઓફિસ બંધ કરીને સાહેબને ફોન કરી દઈશ શું છે શું નહીં. ભાઈ તમને કહું જે હશે એ બધું બાઇક ચાલુ કરું ત્યારે. ચલો નીકળી ગયા છું ડોક્યુમેન્ટ આપવા માટે. સાહેબને ફોન કર્યો. સાહેબે કીધું ડોક્યુમેન્ટ આપવાના છે તો નીકળી ગયો. જોવા હતા તો રસ્તામાં શું કે ચલો ફટાફટથી આપણે આપીએ ડોક્યુમેન્ટ આપીને ભાઈ નીકળી જઈએ ઘરે જવાનું. તો તમને દેખાડું ત્યાં પહોંચીએ. ચલો ફટાફટથી તો ગાઈસ ડોક્યુમેન્ટ આપી દીધા. હવે નીકળી ગયો છું ઘર જવાનું. નિકોલ ગામમાં તો તમને ખબર મેળો હતો સવારે. તો હમણાં બપોરના ટાઈમે હું ગયો હતો પણ તમને દેખાડી તો અહીં કોઈ વાત અલગ છે. અત્યારે હું નીકળી ગયો છું અને એ જવાય એવો છે જ નહીં. ટ્રાફિક બહુ છે તો હું વાયા થઈને ફરીને જઈ શકું. અત્યારે રસ્તામાં શું જોવો હું જતા રહી ગયા પહોંચીને દેખાડવા કે ટ્રાફિક બહુ હશે ત્યાં એટલે
ગાઈસ ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચીને ખાઈ પીને નાહી ધોઈને જો કપડાં બધું બદલીને રાખ્યું છે. હવા નાવા નહીં એટલે મેં તને નાહી દીધું. હવા ડાયરેક્ટ હોળી રમવા જતા જશું આપણે એટલે શરીર ઉપર તેલ લગાવી જશું એટલે વાંધો ન આવે. કલર નીકળી જાય બધું એટલે જુઓ અત્યારે તો એમને હું ઊભો છું. મારે લાઈવ કરવું હતું પણ લાઈવ કરતો નથી હું અત્યારે. બીજી એક આઈડી બનાવી લીધી મારી જૂની બહુ, એમાં ટ્રાય કરું છું લાઈવ કરવાનું. જો થશે સારું સક્સેસ થાય તો પછી આપણે આપણી આઈડીમાં કરશું. તો હું ટ્રાય કરું છું. તમારે જોવું હોય લાઈવ તો ટાઇટન જોન કરીને છે આપણી આઈડી, એમાં જોઈ શકો તમે. તો ચલો અત્યારે આપણે જઈને બેસીએ, તમને આગળ કંઈ હસતો તમને દેખાડીશ. હવે કંઈ કરવાનું છે નહીં, આ આપણને હુવા દેશે નહીં. ટીવી ચાલુ ને ચાલુ, આખો દાડો મોબાઈલ મચીડે ને આખો ટીવી જોશે, હુવા દેતો જ નથી. હારું ગોપ 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 ગોપ. તારે ફેમસ થવું લાગે છે નહીં? નવું ગોત, નવું ફેમસ થવું હોય તો કંઈક નવું ગોત. ગાઈસ હવે કંઈ કરવાનું છે નહીં ને કાલે રમવાની છે આપણે હોળી. શું રમવાનું છે? ધુલેટી. ધૂળેટી રમવાની. કઈ વાત નહીં, ધૂળેટી રમી દઈશું બસ. તો ચલો ગાઈસ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, રામ રામ. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ